નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ આગકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવા મામલે ખુલાસો થયો. મુખ્ય આરોપી રાહુલ રાઠોડનો મુખ્ય રોલ હોવાનું ખુલ્યું છે. મુખ્ય ભૂમિકામાં રાહુલ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઊભું કર્યું. રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા. પોલીસ હાલ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. લોખંડ કરતાં એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે. રાજકોટ આગકાંડ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. મહાનગરપાલિકાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે વધુ એક સંપત્તિ હોવાનું ખુલ્યું. શહેરના ટ્વીન સ્ટારમાં 9મા માળે આવેલી છે ઓફિસ. ટાઉન પ્લાનર એમડી સાગઠિયાના ભાઈના નામે ઓફિસ છે. ઓફિસનું સરમુખત્યારનામું એમડી સાગઠિયાના નામનું હોવાનું સામે આવ્યું. ઓફિસને લગતા દસ્તાવેજ પણ મળ્યા. એમડી સાગઠિયા સામે એસીબીની તપાસ તેજ થઈ છે. એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ સામે આવી. દરેક પ્રોપર્ટીમાં માલિક નહીં પણ તેમની પાસે પાવરનામું હોવાની વિગતો મળી. સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ટીઆરબી જવાને પોતાના પુત્રની હત્યા કરી દીધી. ટીઆરબી જવાને પોતાના 10 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો. સંજય બારિયાએ પુત્રને ગળે ટૂંપો દઈને નિર્મમ હત્યા કરી. હત્યા બાદ મૃતદેહ ટ્રાફિક ભવનના ગોડાઉનમાં મૂકીને તે ફરાર થયો. પત્નીને ફોન કરીને કહ્યું કે વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના ગોડાઉનમાં પહોંચી જા. જિલ્લા પોલીસ દોડતી થઈ. હત્યાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો. પુત્રના મોતથી માતાએ હૈયાફાટ રુદન કર્યું. ટ્રાફિક ભવનના સ્ટોર રૂમમાંથી ટીઆરબી જવાન સંજય બારિયાના પુત્રનો મૃતદેહ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ટીઆરબી જવાનને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટના સ્થળ પરથી મળેલી વસ્તુઓનો કબજો લઈ એફએસએલ માટે મોકલી પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી. નોંધનીય છે કે શુક્રવારે ટીઆરબી જવાન અને તેના પુત્રની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જવાનની પત્નીએ પતિ અને પુત્ર ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. બહાદુરસિંહ બારિયાને પકડવા માટે જુદી જુદી ટીમ્સ બનાવવામાં આવી છે અને એની શોધખોળ અત્યારે ચાલુમાં છે. એક તો મોબાઈલ ફોન તે જગ્યા ઉપરથી મળવામાં આવ્યું છે અને એક ગોગલ્સ તે જગ્યા ઉપરથી મળવામાં આવ્યું છે. એની અલાવા જો ઇન્સેક્ટિસાઇડ છે એની એક બોટલ પણ તે જગ્યા ઉપર પડી આવેલ છે, જેનાથી પોલીસને સસ્પેક્ટેડ કેસ ઓફ પોઈઝનિંગ ઉપર પણ શંકા પડી રહી છે. ઓનલાઈન મોબાઈલ મંગાવનાર થઈ જજો સાવધાન. ઓનલાઈન આઈફોન ઓર્ડર કર્યો અને પાર્સલ ખોલ્યું તો નીકળ્યું સાબુ. ભરૂચના જંબુસરના વ્યક્તિએ ઓનલાઈન આઈફોન મંગાવ્યો અને પાર્સલમાંથી સાબુ નીકળતા ચોંકી ગયા. ઓનલાઈન ઓર્ડરના 10 દિવસે પાર્સલ આવ્યું તેમ આઈફોનની જગ્યાએ સાબુ નીકળ્યો. જે કંપનીમાંથી વસ્તુ મંગાવી હતી તેમાં ઓનલાઈન કમ્પ્લેન કરતા હજુ સુધી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો તેવું ભોગ બનનારે જણાવ્યું. પરિણામે ગ્રાહકે કાનૂની રાહે જવાબદારો વિરુદ્ધ લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. તો ઓર્ડર કર્યો હતો ફોનનો, પરંતુ આવ્યો અહીં સાબુ અને તેનો વિડીયો પણ ભોગ બનનારે બનાવ્યો કે કઈ રીતે તેની સાથે આ જે ઠગાઈ છે તે કરવામાં આવી છે. જોકે હજુ સુધી કંપની તરફથી કોઈ જવાબ નથી મળ્યો, જેના કારણે ગ્રાહકે હવે એ ચીમકી ઉચ્ચારી છે કે તે કાયદાકીય રાહ પર આગળ વધશે જેથી તેને ન્યાય મળી શકે. આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે. તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી. એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પર એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે. અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓનો પર્દાફાશ. પાર્સલમાં સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરી કરતી કાર્ટલનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઇઝ વિભાગના સંયુક્ત ઓપરેશનથી નશાનો કારોબાર ઝડપાયો. કેનેડા, અમેરિકા, થાઇલેન્ડ સહિતના દેશોમાંથી આવતા 14 પાર્સલમાંથી 1.25 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો.
આ પાર્સલ અમદાવાદ, સુરત, તાપી, પાલનપુર સહિતના શહેરોમાં મોકલવાનો ડ્રગ્સ માફિયાનો ઈરાદો હતો. પોલીસ આરોપીઓને પકડી ન શકે તે માટે તમામ પાર્સલ પર સરનામા અને મોબાઈલ નંબર પણ ખોટા લખેલા હતા. જોકે આખી ઘટનાનો પર્દાફાશ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિવિધ સ્થળો પર કાર્યવાહી હાથ ધરી છે. તમામ જગ્યાઓ પર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે. પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે. આ લોકો અત્યારે બધા સાયબર, ડાર્ક વેબ અને વોઇપ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપ-લે કરતા હતા. એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમઓમાં, એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે પૂછપરછ ચાલુ છે. અમદાવાદના ધોળકામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ. ગ્રામ્ય એલસીબીએ ચોરી કરવા આવેલા શખ્સ સહિત 3 આરોપીની ધરપકડ કરી. ફરિયાદી રફીક આલમ પઠાણ પાસે ઈંટોના વેચાણના પૈસા આવેલા હતા, જે અંગે હારૂન પઠાણને જાણ થઈ હતી, જેથી હારૂને પૈસા પડાવવા માટે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા અમન પાર્ક સોસાયટીમાં સ્થાનિકોની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ચોરીમાં ગયેલ 10 લાખથી વધુની રકમ સહિત 10.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રહેવાસી છે. એમના ઘરેથી ઘરનું લોક ખોલીને, ચાવી વડે લોક ખોલીને 10,10,000 જેવી રોકડ મત્તાની ચોરી કરવામાં આવેલી હતી. એલસીબીને ખૂબ મોટી સફળતા મળી છે અને તમામ 10 લાખની રોકડની રિકવરી સાથે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. મહેસાણામાં બ્લિસ વોટર પાર્કના ભંગારના રૂમમાં આગની ઘટના બની. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ કાબૂમાં લઈ લીધી. જોકે થોડા સમયથી સતત આગની ઘટના બનતા સંચાલકો પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સ્ટોર રૂમના ભંગારમાં એકાએક જ આગ લાગી ઉઠી અને ત્યારબાદ હડકંપ મચ્યો. ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી. જોકે ફાયરના જવાનોએ અહીં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી. પરંતુ છેલ્લા ઘણા સમયથી વારંવાર આગની ઘટનાઓ બની રહી છે, જે બાદ જે સંચાલકો છે તેમની પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે કોઈ પણ એકમ હોય તેમાં બેદરકારી જોવા મળતી જ હોય છે ફાયર સેફટીને લઈને. સમાચારોમાં હવે આગળ વધીએ. એક તરફ મેઘ મંડાણના એંધાણ વર્તાઈ રહ્યા છે, બીજી તરફ વડોદરામાં કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. કોર્પોરેશને 31 મે સુધી પ્રી મોન્સૂનની કામગીરી પૂરી થવાનો દાવો કર્યો હતો, પરંતુ શહેરના અનેક વિસ્તારમાં કામગીરી તો ઠીક, પણ કામગીરીનું આયોજન પણ કરવામાં આવ્યું હોય તેવું નથી લાગી રહ્યું. વરસાદી કાંસ, ડ્રેનેજ, વરસાદી ચેમ્બર હજી સુધી સાફ નથી કરાયા. વરસાદ પહેલા જ ગટરો ઉભરાઈ રહી છે. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર હજી પણ રોડ પર ખોદી રહ્યા છે ખાડા. ત્યારે મેયર કહી રહ્યા છે કે પ્રી મોન્સૂનની 80% કામગીરી શહેરમાં પૂર્ણ થઈ ગઈ છે. જે કામગીરી બાકી છે તે ચોમાસા પહેલા પૂર્ણ થઈ જશે. હવે સવાલ એ છે કે અગાઉ 31 મે સુધી કામગીરી પૂર્ણ કરી દેવાની વાત હતી, ત્યારે હજુ કહેવામાં આવે છે કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. મંથર ગતિએ ચાલતી કામગીરી જોતા લોકોને ડર લાગી રહ્યો છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કામગીરીની વાતો ચોમાસા પહેલા ધોવાઈ ન જાય અને ફરી એ જ હાલાકીનો સામનો ન કરવો પડી રહે. લગભગ કામગીરી પૂર્ણતાના આરે છે, છતાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ચાલુ કામગીરી દરમિયાન બીજા એના કનેક્ટેડ બીજી લાઈનો અથવા પાઇપોમાં પણ કંઈક સમારકામ અથવા ક્યાંક સફાઈ અને પ્રી મોન્સૂનને લગતી કામગીરી કરવાની જરૂરિયાત જ્યારે જણાય ત્યારે એ કામને વધારે અંદર ડીપલી જવાની જરૂર પડતી હોય છે. હંમેશા કહેશે 90% કામગીરી પૂર્ણ થઈ, 95% કામગીરી પૂર્ણ થઈ, એટલે 5%માં શહેરના જેટલી બી બાકી રહેતી તકલીફો છે 5% કામગીરીમાં હોય, જે હંમેશા બાકી રહે. અને 5% કામગીરી ના થાય એના લીધે 1 ઇંચ વરસાદ પડે ને વડોદરાવાસીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય. જે રીતના કહી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે, તો આ એકદમ વાહિયાત વાત છે, ખોટી વાત છે. વડોદરા શહેરમાં ખાલી ગટરોના ઢાંકણા ખોલીને કચરો કાઢવામાં આવ્યો છે, ગટરો સાફ કરવામાં નથી આવી.
સ્થાયી સમિતિના ચેરમેન બી હરેક વિસ્તારમાં ફરી રહ્યા છે, પણ ખબર નહીં અહીંયા જ કેમ આવતા નહીં, અહીંની કામગીરી કેમ દેખાતી નથી. અત્યારે આપણે લાલપુરા બુકેકાસ પાસે ઊભા છે. દુઃખની વાત એ છે કે અત્યારે આ વરસાદી કાસ છે, વરસાદી કાસના વરસાદ નહીં છતાં આ જો એક ગટર ગંગાની જેમ બહી રહી છે. સાફ થતી જ નથી, કોઈ છેલ્લા 3 વર્ષથી સાફ નથી થઈ. રાજ્યમાં ચોમાસું માથે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 70 થી 80% પ્રી મોન્સૂન કામગીરી જે છે તે પૂરી કરી દેવાઈ હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ન્યૂઝ 18ની ટીવી સ્ક્રીન પર તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી છે. તમે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, નવાયાર્ડ વિસ્તારના દ્રશ્યો છે અને નવાયાર્ડ વિસ્તારમાંથી આ વરસાદી કાંસ છે તે પસાર થઈ રહી છે. વરસાદ થયો નથી તેમ છતાં વરસાદી કાંસમાંથી પૂરજોશમાં જે ડ્રેનેજનું પાણી છે તે વહી રહ્યું છે. થોડા સમય બાદ ચોમાસું આવશે, વરસાદ જે છે તે વડોદરા શહેરમાં પડશે ત્યારે પાલિકાના બાબતે ચોક્કસથી વડોદરાવાસીઓ જે છે તેમને પૂરનો સામનો કરવો પડે અથવા તો અસહ્ય ગંદકીનો સામનો કરવો પડે તો નવાય નહીં. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જેતપુરની જનતા 2 દિવસ પાણી વિહોણી રહેશે. જેતપુર નગરપાલિકા દ્વારા 2 દિવસનો પાણી કાપ જાહેર કરાયો. અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈનું કામ ચાલુ હોવાથી 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે. કાળઝાળ ઉનાળામાં 2 દિવસ પાણી કાપને લઈ જેતપુર 2 દિવસ પાણી વિહોણું રહેશે. ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. બાજુમાં પાણીની કેનાલ છતાં જગતના તાતને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. રાજકોટના ધોરાજી પંથકમાં ચોમાસાનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે, પરંતુ પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં કેનાલમાં પાણી છોડવામાં નથી આવી રહ્યું. ખેડૂતોએ વાવેતર કર્યાના 15 દિવસ વીતી ગયા પણ હજુ કેનાલમાં પાણી નથી છોડવામાં આવ્યું, જેના કારણે પાક નષ્ટ થવાની તૈયારીમાં છે. મગફળી, સોયાબીન, કપાસ સહિતનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. ખેડૂતો કહી રહ્યા છે જો તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો પાક નષ્ટ થશે. બીજી તરફ ભાદર એકના અધિકારી કહી રહ્યા છે કે ભાદરમાં જે પાણી બચ્યું છે તે પાણી પીવા માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. આથી કેનાલમાં પાણી છોડવામાં હાલ નહીં આવે. ત્યારે હાલ તો પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી. ધોરાજી ધામ તતે અમારી જમીન આવેલી છે ફરેણી રોડ ઉપર, એમાં મગફળીનું અમે વાવેતર કરેલું છે, કપાસનું વાવેતર થોડુંક કરેલું છે. વરસાદની ફૂલ જરૂર છે, એટલા માટે જો વરસાદ તો આવતો નથી તો એ સંજોગમાં 15 દિવસમાં વરસાદ જો થઈ જાય તો ભલે, નતર અમારે કેનાલની જરૂર સતત છે. આ વાવેતર તો 15 દિવસથી આ થઈ ગયા છે ખેતીમાં. હવે જો કુદરત રાજી થાય ને વરસાદ થાય તો ભલે, નકર તો પછી સરકારને કેનાલ છોડવા વિનંતી કરવાની છે. સરકારને એવી માગણી છે કે તાત્કાલિક કેનાલનું પાણી છોડે તો અમારે આ જે વાવેતરની તૈયારી કરેલી છે એમાં અમને રાહત મળે. ભાદરિક સિંચાઈ યોજનામાં હાલ 12.20 ફૂટ પાણી છે, એટલે કે 650 MCFT પાણી હાલ હયાત છે. જેમાં આપણે પીવાનું રિઝર્વેશન બાદ કરીએ તો પીવાનું પાણી ઓગસ્ટ અંતિમ સુધી આપણી પાસે પીવાનું પાણી ઉપલબ્ધ છે. પીવાના પાણીનો કોઈ પ્રશ્ન નહીં આવે. અને સિંચાઈની વાત કરીએ તો આ વખતે આપણે પ્રી ખરીફમાં સિંચાઈનું પાણી પીવાનું રિઝર્વેશન રાખવાનું હોવાથી આપી શકાય એમ નથી. કે ધોરાજી પંથકમાં ખેડૂતોએ આગોતરો વાવેતર કર્યું તેને આપણે સીધા દ્રશ્યો બતાવીશ. 15 દિવસ પહેલાં તે આગોતરો વાવેતર કર્યો છે અને હાલ પાણીની સખત જરૂર છે. ખેડૂતો એવું કહી રહ્યા છે જો સરકાર દ્વારા જો કેનાલ છોડવામાં આવે તો મોલ છે તે મોલ બચી શકે. આ 15 દિવસના અંદરમાં જો વરસાદ નહીં થાય અને જો કેનાલનું પાણી સરકાર દ્વારા છોડવામાં નહીં આવે તો મોલની પરિસ્થિતિ છે તે વિકટ બનશે. ખેડૂતો હાલ ધોરાજી પંથકના ખેડૂતો જે કપાસ અને મગફળીના વાવેતર જે ગત સાલ કર્યા હતા તે વાવેતરના અંદરમાં નુકસાન ગયો હતો, તેને લઈને હાલના ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે તુવેર પર વહી રહ્યા છે અને તુવેરનું વધારે ધોરાજી પંથકમાં વાવેતર થશે. અને ધોરાજીના અંદરમાં ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો કેનાલ છોડવામાં આવે તો આ મોલ છે તે મોલ બચી શકે. મુનાફ બકાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. કચ્છમાં નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાયું. અબડાસાના રાતા તળાવ પાસે નર્મદા લાઇનમાં એરવાલમાં લીકેજ થયું. એરવાલમાં લીકેજ થતાં મોટી માત્રામાં પાણી વેડફાયું. દૂર દૂર સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા. આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભુજ નલિયા હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા. હવે સવાલ એ છે કે એક તરફ પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, બીજી તરફ અનેક વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પણ નથી મળી રહ્યું. હવે આ ભંગાણ નબળી કામગીરી સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર એ જ મોટો સવાલ છે.
મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. નિકોલમાં શુક્રવારે જે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ કારનો પીછો પણ કર્યો હતો. ગુરુકુળ સર્કલ પાસે પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે પરિવારને અડફેટે લીધું હતું, જે બાદ તે ફરાર થયો હતો. જોકે સ્થાનિકોએ કારનો પીછો પણ કર્યો, જેમાં બે બાઇક સવાર યુવકો કારનો પીછો કરતા હોય અને કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. હિટ એન્ડ રન કેસમાં શહેરના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી છે. તો સીસીટીવી ફૂટેજ જુઓ કઈ રીતે પૂરપાટ કાર ચાલક જેણે પરિવારને અડફેટે લીધો અને જે બાઇક ચાલકો છે તેમણે આ કાર ચાલકને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો, જેનો પણ વિડીયો વાયરલ થયો છે. બે અલગ અલગ વિડીયો આપને દર્શાવી રહ્યા છે. એક તરફ અકસ્માતનો બનાવ બન્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા આ કાર ચાલકે એ પણ પરવા નહોતી કરી કે એક પરિવાર જે રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે તેને અડફેટે લઈ રહ્યો છું હું. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, કઈ રીતે આ ઘટના બની હતી, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું અત્યાર સુધી કાર્યવાહી? દીપા, શુક્રવાર રાતની આ ઘટના છે. મોડી સાંજે જ્યારે પરિવાર જે છે અંકિત વિરાણીનો એ ચાલવા માટે નીકળ્યા હતા. પોતાની નાનકડી દીકરી અને શાળાની સાથે તેઓ નીકળ્યા હતા. આ અત્યારે હાલ દ્રશ્યો બતાવવા માંગીશ. અત્યારે જે હોસ્પિટલમાં દાખલ છે હીરપરાવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિકોલ ખાતે આવેલી છે, ત્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી સારવાર ચાલી રહી છે. સદનસીબે કોઈને ગંભીર ઈજા નથી લાગી, પરંતુ સ્વાભાવિક રીતે જે રીતે સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યા હતા તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેમના અંકિત વિરાણી અને તેમના શાળા જે છે તેમને હવામાં ફંગોળ્યા હતા. 10 ફૂટ જેટલા હવામાં ફંગોળી અને કાર ચાલક જે છે તે ફરાર થઈ ગયો હતો. જોકે સ્થાનિકો ત્યાં એકત્ર થઈ જતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાળકીને પણ ઈજાગ્રસ્ત કરી છે. સાથે સાથે તેમના શાળા અને અંકિત વિરાણી અત્યારે હાલ તેઓ એક્સરે માટે હોસ્પિટલમાં ગયે છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આપ પરિવાર સાથે બહાર ચાલવા માટે ગયા હતા. કેટલા વાગે બનાવ બન્યો અને કેવી રીતે સ્પીડમાં આવતો હતો આ કાર ચાલક? 10 વાગ્યા સુધીની આજુબાજુમાં બહાર ચાલવા નીકળ્યા હતા. બ્લુબેરીની સામેની સાઈડ પર હતા અમે ને હું આને સાયકલમાં બેસાડતી હતી. તો એ બરોબર હજી મૂકવા જતી હતી ને તો એ બાઇક 4 વ્હીલરો મારા હાથમાં ટક્કર દઈ અને આને ફંગોળી દીધી. પછી મારા હસબન્ડને અને ભાઈને તો ગાડી નીચે બેક સાઈડ અને આગળ બંને બાજુ વ્હીલ ફરી ગયું છે પેટ પરથી. ત્યારબાદ ત્યાંથી ઊભો રહ્યો હતો કે ફરાર? એ બહુ બધા માણસોએ પકડો પણ ના ઊભો રહ્યો, જતો રહ્યો. આપણે ફરિયાદ દાખલ કરાવી છે? હા, કરાવી છે. શું કાર્યવાહી થવી જોઈએ? એને અમને ન્યાય મળવો જોઈએ અને આવી રીતે બીજી વાર કોઈ સાથે ખરાબ ના થવું જોઈએ. બિલકુલ. તો ક્યાંક અંકિત વિરાણીનો પરિવાર કહી રહ્યો છે કે જે લોકો આ પ્રકારનો અકસ્માત અને ગંભીર બેદરકારી દાખવી અને વાહન ચલાવતા હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તો થવી જ જોઈએ, પરંતુ આવા અન્ય જે લોકો જે અકસ્માતનો ભોગ ના બને તે માટેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. વાહન ચાલક જે છે તે સેફટી સાથે વાહન ચલાવે તે પણ પ્રકારની અપીલ કરી રહ્યા છે. દીપા. મૌલિક, અત્યાર સુધી પોલીસે તપાસ કરી છે, કાર્યવાહી કરી છે કે આ જે કાર ચાલક હતો તે હતો કોણ? કારણ કે આ જે નબીરાઓ હોય છે તે આ જ રીતે અકસ્માત સર્જીને બેફામ અમદાવાદના રસ્તાઓ પર દોડી રહ્યા છે, પરંતુ તેમ છતાં પોલીસની જે નિષ્ક્રિયતા છે તે દર વખતે સામે આવતી હોય છે. બિલકુલ દીપા, જે રીતે પરમ દિવસે એટલે કે શુક્રવારે મોડી સાંજે જ્યારે અકસ્માત થયો હતો, અકસ્માત બનતાની સાથે જ રાત્રિ દરમિયાન જ્યારે આ અંકિત વિરાણી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારથી લઈ અત્યાર સુધી પોલીસે જે કાર્યવાહી કરવાની વાત છે તો પોલીસે ગુનો તો દાખલ કર્યો છે, પરંતુ સીસીટીવી ફૂટેજ જે છે સ્થાનિકોએ ત્યાંથી તેને પકડવા માટે જે પ્રયત્નો કર્યા હતા અને તે દરમિયાન ગાડીની જે છે આઈડેન્ટિફિકેશન તે પણ કરી છે. તેનો નંબર જે છે તે નંબરના આધારે હવે પોલીસ તપાસ કરી રહી છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાત્રે જ આ ફરિયાદ છે તે દાખલ કરી છે. ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે, પરંતુ માનવામાં આવ્યું છે કે તેનો નંબર જે છે તે નંબરની આધારે તેની શોધખોળ જે છે તે હાથ ધરવામાં આવી છે. પીઆઈ સાથે પણ આ પ્રકારે વાતચીત થઈ છે કે જ્યારે આ બનાવ બન્યો ત્યારથી લઈ અત્યાર સુધી તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કોઈ બેદરકારી ના રહી જાય તે માટે કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી આરોપી નથી પકડાયો. તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે બેદરકારીપૂર્વક અને ગંભીરતા દાખવ્યા વગર આ પ્રકારે વાહન ચલાવે છે. લોકોના જીવ જે છે તે તાળવે ચોંટી જાય તે પ્રકારનું તેનું ડ્રાઇવિંગ હતું. તો લોકો પણ એક ફિટકાર વરસાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ બાળક જે છે તે બાળક
બાળકનો જીવ જતો રહ્યો હોત તે પ્રકારનું વાહન ચાલકનું જે ડ્રાઇવિંગ હતું તે હતું, પરંતુ અત્યાર સુધી તે નથી પકડાયો. તો ક્યાંક ને ક્યાંક સદનસીબ આ બાળકોના પણ કહી શકાય, પરિવારના પણ કહી શકાય કે તેમને ગંભીર પ્રકારની ઈજા નથી પહોંચી. કોઈપણ પ્રકાર તેઓ હલનચલન કરી શકે છે, ચાલી શકે છે, પરંતુ ક્યાંક જે સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યા છે તે સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 10થી 20 ફૂટ હવામાં જે છે તે આ કાર ચાલકે ગફલતભરી કાર ચલાવી અને ફંગોળ્યા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આભાર મૌલિક જાણકારી આપવા માટે. તો આ કાર ચાલકોને સ્પીડ એટલી વાલી હોય છે, એટલી ગમતી હોય છે કે બીજા લોકોના પરિવારનો માળો વિખેરાઈ જાય તો પણ આ લોકોને કોઈ જ ફરક નથી પડવાનો. સદનસીબે આ પરિવારના જે લોકો છે તે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે, તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમના ચહેરા પર આક્રોશ અને અત્યારે દુઃખ પણ જોવા મળી રહ્યું છે કે આ પ્રકારની સ્થિતિમાં તેઓ પહોંચી ગયા. વધુ એક અકસ્માત અમદાવાદના થલતેજમાં બન્યો. અકસ્માતનો વિડીયો વાયરલ થયો. અકસ્માત બાદ ટોળાએ કરેલી તોડફોડનો વિડીયો પણ જોવા મળ્યો છે. આરોપીના મિત્રએ ઘાયલ કિશોરીના પરિવારજનો સાથે કરેલી મારામારીના દ્રશ્યો પણ વિડીયોમાં કેદ કર્યા. થલતેજમાં ફોર્ચ્યુનર કાર ચાલક સગીરે એક કિશોરીને અડફેટે લીધી, જે બાદ કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ. થલતેજના સંદીપની સોસાયટી પાસે આ બનાવ બન્યો. અકસ્માત બાદ લોકો એકત્રિત થઈ ગયા હતા અને સગીરને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. અગાઉ અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તો પહેલા તો આ સગીરે પૂરપાટ ઝડપે કાર દોડાવી, ત્યારબાદ કિશોરીને અડફેટે લીધી અને કિશોરી ઘાયલ થતા લોકોનો પિત્તો ગયો. એટલે આ જે સગીર છે તે મારામારી કરતો પણ નજરે પડ્યો. પહેલા તો ભૂલ કરવી છે એને, પૂરપાટ ઝડપે કાર ચલાવી છે અને ત્યારબાદ તેના પરિણામ ભોગવવા માટે પણ તે તૈયાર નથી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.